શું કરવાનું છે સ્ટુડિયોમાં બરાબર. ચૂંટણી આવે તો મારે હારા રોડ ના ખાડાઈ બુરાઈ જાય. હા રાઈટ છે મારી હારી પહેરી લેવાય. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ આફ્ટરનૂન બધાને. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં જશો. તો ભાઈ હા, સ્ટુડિયોમાં ભાઈ કપડા આમ તેમ બખરાઈ ગયેલા છે કેમ કે હું જલ્દી રેડી થયો છું. 2 મહિના થયા હે અને કોલેજ થી પાછું ફરફર્યું આવ્યું છે. મને ખ્યાલ હતો જ, મને ખબર જ હતી કે ભાઈ છે ને કોલેજ થી ફરફર્યું આવશે. હું છે ને હું તમને અભયને સ્ટુડિયો જઈને જ કહું બરાબર. એને પણ ખબર નહીં હોય કે ભાઈ મારું ફરફર્યું આવ્યું. તો મારે પ્લાન બન્યો છે જુનાગઢ જવાનો. ક્યારે, કઈ ડેટ છે, હું નહીં બધી વાતો કરશું. તો પહેલા તો છે ને આપણે જલ્દી નીકળવાનું છે અને મારી ગાડી છે ને મારો ભાઈ જે લઈ ગયો છે, જીંકો ભાઈ લઈ ગયો છે. એને શરદી ઉધરસ જેવું હતું તો ભાઈ મેડિકલ સ્ટોરે ગયો છે દવા લેવા. મેં કીધું વહેલો આવી જાય, અડધી કલાકમાં આવતો રહી જાય. પણ 1.5 કલાક થયો હજી આવ્યો નથી. તો પેલા ઈ આવે ને પેલા એને જ લેવાનો છે અને પછી આપણે લઈને જવાનું હોય ને તાણે તય જ મારા હારા કોઈ ગાડી લઈને રોડ કાઢે. તો કાંઈ વાંધો નહીં, આપણે મળીએ તમને ડાયરેક્ટ સ્ટુડિયો. A few moments later. એ ગાઈસ પહોંચી ગયા આપણે. ક્યાં? હા, હોલિડે કેમ્પ પહોંચ્યા ભાઈ. તો વાયલો કેમાં થયું એવું કે તાણે મને અભય ફોન કરીને એમ કે ભાઈ મારે કારખાને કામ આવી ગયું છે, હું હલવાઈ ગયો છું, મારા પપ્પાએ મને લઈ લીધો છે. મેં કીધું તને પેલા નો કહેવાય હે. મેં કીધું હલો આવીને મને હું નીકળી ગયો. પછી મને કહે કે મારે હવે કામ છે. તો હું અહીંયા આવી ગયો છું, ચોરવાડ હોલિડે કેમ્પ આવી ગયો છું ભાઈ. અત્યારે આખું માહોલ ખાલી ખમ છે હો ભાઈ. એમ લાગે કાંઈ કાગડા ઉડે છે. ના મહેલની તો તમને ખબર જ છે. અહીંયા કાગડા ઉડે, કૂતરા છે ભાઈ, બીજું કાંઈ જોવા જેવું છે નહીં. હાલો આપણે બાઇકનું છે ને એક પંચ લેવાનો છે, બાઇક ક્લિનિંગ કરવાનું. તો એ આપણે ચોરવાડ સિટીમાં પતાવીએ. અને અત્યારે કંઈક હાલે છે ચોરવાડમાં, ખબર નહીં. ચૂંટણી આવે ને ભાઈ, ચૂંટણી. હા, ચૂંટણી આવે તો મારે હારા રોડના ખાડાઈ બુરાઈ જાય. હા, હમણાં હું આવ્યો ને તો રોડના ખાડાઈ મસ્ત બુરાઈ ગયા. બાકી અત્યાર સુધી તો ચોરવાડનો રોડ હાવ બખડાઈ ગયેલો જ હતો, પણ હવે ખાડાઈ બુરાઈ ગયેલા. ગજબની વાત કહેવાય મારે. એક કામ કર, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के. કાંઈ વાંધો નહીં, હાલો આપણે નીકળીએ ભાઈ. આપણે જઈએ આપણા રસ્તે બરાબર. ચાલો હું તમને મળું ન્યા. તો ભાઈ અત્યારે હાલમાં હું ઊભો છું, એક હોટેલ છે અહીંયા આ રીતની. તો ઘરે જવા પહેલાં હે ને મેં વિચાર્યું કે થોડું મંચુરિયન થોડુંક લઈ આવું. અહીં સાઈડમાં મસ્ત બને છે. તો હાલો જઈએ, કુકસવાડા છે ને ત્યાં બને છે મસ્ત. ત્યાંથી જઈએ અને મસ્ત મંચુરિયન લઈ આવે અને પછી હા જલસા કરીએ. બાકી ખાવું તો છે જ આજ. ગમે એ ફાસ્ટ ફૂડ ગમે એ ખાવું જ છે, ગમે એ ખાય. અહીંથી ભલે 10-20 કિલોમીટર જવું પડે પણ જવું ખરી. પેલા ભાઈ ગાડી આવી કે ત્યાં ખબર પડી કે ટાઈટ છે મારી હારી પહેરી લેવાય. હા આમાં બાકી ઠરી રહેવું ઘરે હો ભાઈ. क्या गुंडा बनेगा रे तू? હાલો પહેરી લઈએ પછી આપણે નીકળીએ બરાબર ને. પહેલા મને 70 નું કરી દે તો મંચુરિયન જોઈ લે. બાકી મારી બધા પડ્યા. હવે આપણે આવી ગયા છે આપણા સ્ટુડિયોમાં અને આવતા છે ને ભાઈ 7:30 થઈ ગયા. કેમ કે ઓલાએ છે ને પીની મારી હતી આવ. એ કે ભાઈ તમે અડધી કલાક પછી આવી જાઓ. પણ અડધી કલાક પછી હું ગયો ને તો એ કે ભાઈ હજી 10 મિનિટ વાર લાગશે. હું કહું ભાઈ તે તો કૈરી હો ભાઈ. કોલેજથી આપણું ફરફર્યું પાછું આવ્યું છે. 2 મહિના પછી પાછું આવ્યું છે. 2 મહિના પહેલા આવ્યું હતું, પાછું આપણે ભરવા જવું પડશે. એટલે ફરફર્યું એટલે તમે એક્ઝામ. ફરફર્યું એટલે એક્ઝામ ભાઈ. એક્ઝામ આવી ગઈ છે, પાકી નથી પણ મિડ એક્ઝામ છે. તો મિડ એક્ઝામ તો એક્ઝામ જ કહેવાય ને યાર. મિડ હોય કે પાકી હોય. હવે મારે એટલી તારીખે છે, અહીં જોઈ લો સાઈડમાં ફરફર્યું બરાબર. તો એટલી તારીખે છે ભાઈ મારે જવું પડશે કોલેજે. અને 4 દિવસ માટે તો આપણે જવાનું જ છે. હમણાં ફીનું ફરફર્યું આવ્યું હતું, હવે આ એક્ઝામનું ફરફર્યું આવ્યું. ખબર નહીં આગળ કયું ફરફર્યું આવશે. સ્ટુડિયોમાં છે ને એક કામ કરવાનું છે અત્યારે, ટાઈમ પાસ નથી કરવું. જો આપણી પાસે ટાઈમ છે, આમે બકવાસ દી ગયો ને તો આ એક કામ કરી લઈએ. બાકી આનો એક ટાઈમ નહોતો આવ્યો. હું તમને બતાવું જો આપણે શું કરવાનું છે સ્ટુડિયોમાં બરાબર ભાઈ. હા ભાઈ, આ નેવી આ ઓલો છે ભાઈ. આ મને ફ્લિપકાર્ટમાં ફ્રી આવ્યું હતું. તમે ન વિચાર, જો ફ્રી સેમ્પલ છે ને, ફ્રી સેમ્પલ. આડાવરું ન વિચારતા હો. હા આમાં નક્કી ન કહેવાય હો. હવે એ મળશે કે નહીં મળે એ નથી ખબર. આ રહ્યું એ ભાઈ, એકનું તો કામ તમામ થઈ ગયું. જો આ કેવાનો લોગો છે ભાઈ? ઇન્સ્ટાગ્રામનો લોગો છે. આ યુટ્યુબનો છે. આ વોટ્સઅપ, આ ફેસબુક અને પાછળનો ટ્વિટર.
હા તો આ 4 હે ને મેં પ્રિન્ટ કરાવેલ છે ભાઈ. આ 4 હે ને મેં પ્રિન્ટ કરાવેલ છે. ક્રોમ બ્રાઉઝરમાંથી ઇમેજ ગોતી લીધી, પછી ઓલાને કીધું કે ભાઈ તું આ રીતના હે ને પ્રિન્ટ કરી દે મસ્ત. અને પછી આના માથે છે ને જે ઓલો આપણો લાઇન ડ્રો કર્યો હે ને મસ્ત, એનાથી મેં આ જે દોરો મેં આમાં ચિપકાવી દીધો. હવે આપણે ક્યાં લગાડવાનું ક્યાં છે એ પહેલાં જોવાનું છે, બરાબર. અહીંયા આપણે મયુર કે ટેગ છે, તો મારા ખ્યાલથી પેલા જોઈ લે, આપણે સેમ્પલ લગાડીને આપણે જોવામાં ક્યાં વાંધો છે ભાઈ. હવે આને સાઈડ મેં રાખવું પડશે. ખરેખર ભાઈ. હા હાલો ભાઈ, ક્યાં લગાડશું? અહીંયા લગાડતો હાલશે? આમ હોય ને, બરાબર છે. ચાલો અહીંયા લગાડીએ તો બીજું હું. 5 મસ્ત લાઈન કરી દે ભાઈ. હાલે લાઈટ આ બાજુ રે, બરાબર. હાલો તો હું તમને લગાડીને જ મારું, કેમ કે એક હાથમાં કેમેરો પકડીને એક હાથમાં ગ્લુ ને બધું ચીપકાવ્યું તો ભાઈ મારા હાથ ચોટી જાય મને એવું લાગે, તો એ બધું નહીં પોસિબલ થાય. એટલે માટે આપણે લગાડીને હું તમને દેખાડું કે કઈ રીતના મેં લગાડ્યું છે. હાલો ભાઈ, ગુંદલ લઈને આવી ગયા છે આપણે. હવે આ મારે ક્યાં રાખવું? બાહીમાં રાખવું જ થાય. ટ્વિટર છે ને, આપણે ટ્વિટરમાં આપણે યુઝ નથી કરતા, એટલે ટ્વિટર લાસ્ટમાં. પહેલાં આપણે રાખશું યુટ્યુબ આપણું. યુટ્યુબ હાલ ભાઈ, યુટ્યુબ કેન યુ યુટ્યુબ. આનું સાઇઝ કંઈક અલગ સાઇઝનું છે. કાંઈ વાંધો નહીં ભાઈ. હાલો ગ્લુ લગાડીએ ને પછી ચિપકાવીએ, બરાબર ને? 2000 years later. હા ભાઈ, તો થઈ ગયું હે કામ, બરાબર. દેખાઈ દો તમને કેવું હે મસ્ત. જો મસ્ત લાઈનમાં ચોટાડી દીધા ને હે. આ ઇન્સ્ટાગ્રામનું છે, આ ફેસબુકનું છે, આ યુટ્યુબ આપણું વચાર રાખ્યું, કેમ કે આનો સેટ થોડોક અલગ હતો. આ વોટ્સઅપનું અને ટ્વિટરને આપણે લાસ્ટમાં ખૂણામાં ઘાલી દીધું, બરાબર. એને આપણે કંઈ કામ નથી એટલા માટે. તો આવું કંઈક છે ભાઈ, છેટેથી કંઈક આવું દેખાવે. હવે એ જે દોરાનો ઉપયોગ મેં આમાં કર્યો છે ને, એ શેના માટે છે એ તમને ખબર છે ભાઈ? જો અત્યારે લાઇટ હેતી તમને દેખાય કે ભાઈ આ ટ્વિટરનો છે, આ ઇન્સ્ટાગ્રામનો છે, બરાબર. હવે જે ને બિચારાને દૂરની નજર કમજોર હોય, જેમ કે અમારા જેવા લોકો, એને ન દેખાય અંધારાની વાત છે, તો એનો પણ એક અમે યુઝ કર્યો છે. જો અત્યારે લાઇટ છે, બરાબર. હવે તમને અત્યારે નોર્મલ દેખાય છે ને, બરાબર. હવે આ લાઇટ બંધ હોય, આ આપણી મેન લાઇટ બંધ હોય તો છેટેથી કેવું દેખાય, બરાબર. જોઈએ હાલો આપણે. જો ભાઈ હું થોડીક ડીમ કરું, ડીમ. દેખાય ને? હવે દેખાય ને તમને ભાઈ? તમે પાસે જાઓ ને તો તમને હે ને લોગો મસ્ત ક્લિયર દેખાય, કેમ કે મેં દોરાથી માથે મસ્ત ડિઝાઇન બનાવેલી છે લોગાની ઉપર એક્ઝેક્ટ. જ્યાં પાછળનો કલર આમ ફેંકેલો છે ને એ નહીં દેખાય, પણ તમને આ લોગો દેખાય કે ભાઈ આ વોટ્સએપનો છે, આ યુટ્યુબનો છે. એ રીતના જેમ કે મેં આ બનાવ્યું છે, સેમ ટુ સેમ એ રીતના છે ભાઈ. હા જકાસ. અરે કાંઈ ઘટે જ નહીં ને એમાં. સ્ટુડિયોમાં 4 ચાંદ લાગી ગયા, દૂરથી પણ દેખાય. વાહ વાહ વાહ. અહીંથી દેખાય છે, અહીંથી તો આમ ફોકસ આવ્યો ભાઈ, ખરેખર ભાઈ. બસ આ જ હતું ભાઈ. હાલો એ બાને કામ તો થઈ ગયું ભાઈ. એક સ્ટુડિયોનું કામ પતી ગયું. હા ચકાસ થઈ ગયું ભાઈ. આવી નાની મોટી વસ્તુ આપણે સ્ટુડિયોમાં કરતા રહું તો ભાઈ આપણો સ્ટુડિયો ક્યાંય પહોંચી જાય. હા થોડુંક વિચાર્યું હોય કે આગળ આપણે થોડું ઘણું કરશું સ્ટુડિયો માટે, પણ આજના માટે બસ એટલું. મળીએ નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. ક્યાં ઉભા રહી. આ મારતા આપણે ભૂલી ગયા ને ભાઈ. તમે કહેતા હશે કે મારા હારો એકેય વિડીયો એવો નથી ગયો કે જેમાં અહીંયા સ્પ્રે નથી માર્યો. હા હવે લાગ્યું કંઈક. હાલો હવે તમે જઈ શકો. ચાલો.